રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે તમારા ઘરમાં દરરોજ વપરાતી સાવરણી જ તમારી ગરીબીનું કારણ બની શકે છે? માતા લક્ષ્મી પોતે જણાવી રહ્યા છે કે સાવરણી સાથે જોડાયેલી કઈ 3 ભૂલો માણસને બરબાદ કરી શકે છે અને કયા પાપથી બચવું જોઈએ. આ વાર્તા પૂરી સાંભળજો, કારણ કે એમાં છુપાયેલું સત્ય જાણ્યા પછી તમે કમેન્ટ કર્યા વગર નહીં રહી શકો. ઘરમાં રાખેલી સાવરણી પણ તમારા ભાગ્યને અસર કરી શકે છે. પ્રિય દર્શકો, સાવરણીને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીની નિશાની માનવામાં આવી છે. જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ માણસને માલામાલ બનાવી શકે છે, પરંતુ જો સાવરણી સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરી દેવામાં આવે તો એ જ માણસ કંગાળ પણ થઈ શકે છે. જો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. ધન્યવાદ. આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સાવરણી સાથે જોડાયેલા ઘણા શુકન અને અપશુકન બતાવવામાં આવ્યા છે. સાવરણીને લઈને કેટલાક કામ બિલકુલ પણ ન કરવા જોઈએ, નહીં તો જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. સાવરણીને સાચી દિશામાં અને સાચી રીતે રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને ઘરમાં બોલાવે છે, જે ગરીબી અને સંકટોની નિશાની માનવામાં આવે છે. તો ચાલો વધુ મોડું ન કરતા આજની કથા શરૂ કરીએ. મિત્રો, સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, એક સમયની વાત છે. કોઈ નગરમાં એક ખૂબ જ ધનવાન શેઠ પોતાની પત્ની સાથે રહેતો હતો. તે ભગવાન શ્રી વિષ્ણુનો મોટો ભક્ત હતો. દરરોજ ઉઠીને તુલસી માતાને જળ ચડાવતો હતો અને તેમની રોજની પૂજા આરાધના કરતો હતો. તેની પત્ની ખૂબ જ સદ્ગુણી, વિનમ્ર અને ધાર્મિક સ્ત્રી હતી. બંનેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું હતું, પરંતુ સંતાન ન હોવાને કારણે તેઓ ખૂબ જ દુઃખી હતા. ઘણી પ્રાર્થના અને પૂજા પછી એક દિવસ તેમની પ્રાર્થના સ્વીકાર થઈ અને પછી તેમના ઘરે એક સુંદર દીકરીએ જન્મ લીધો. માતા પિતાએ પોતાની દીકરીનું નામ સુનંદા રાખ્યું. સુનંદા બાળપણથી જ માતા પિતાની ખૂબ જ લાડકી હતી. ઘણી બધી માનતાઓ માંગવાથી અને ભગવાન શિવના શ્રાવણ સોમવારના વ્રત કરવાથી તેમને ત્યાં દીકરી મળી હતી. એટલે શેઠ અને તેમની પત્ની તે દીકરીને હંમેશા માથે બેસાડીને રાખતા હતા. તેને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નહોતી થવા દેતા. તેની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી હતી, જાણે કે તેને દેવરાજ ઇન્દ્રના ઘરે જન્મ લીધો હોય. હવે અહીં શેઠની ઘણી બધી ધન સંપત્તિની તે એકમાત્ર વારસ પણ હતી. મિત્રો, હવે સમય જતા તે દીકરી પૂનમના ચાંદ જેવું સુંદર રૂપ લઈને ધીમે ધીમે મોટી થવા લાગી. પરંતુ માતા પિતાના અતિશય પ્રેમ અને લાડકોડને કારણે તે ખૂબ જ બગડી ગઈ. તેનો સ્વભાવ આળસુ, કપટી, ઘમંડી અને અભિમાની થઈ ગયું. તે ગમે તેવા શબ્દો બોલતી, બીજા લોકોનું અપમાન કરતી અને તેને સ્વચ્છતાથી સખત નફરત હતી. તેણે જીવનમાં ક્યારેય સાવરણીને અડકી પણ ન હતી. હવે સમય જતા તો તે પોતાના માતા પિતા સાથે જીદ કરવા લાગી. પછી એક દિવસ તેમના માતા પિતાએ વિચાર્યું કે લગ્ન પછી કદાચ તે સુધરી જાય, એટલે તેઓ સુનંદાના લગ્નની ચિંતા કરવા લાગ્યા. જ્યારે તે 16 વર્ષની થઈ ત્યારે શેઠ સુનંદાના લગ્ન માટે અનેક ધનવાન અને પ્રતિષ્ઠિત ઘરોમાંથી સંબંધો લાવ્યા. પરંતુ સુનંદા બધાનું અપમાન કરીને ભગાડી દેતી હતી. તે કોઈને કંઈક કહેતી તો કોઈને કંઈક. ક્યારેક તો વરરાજા બનવા માટે આવનારા યુવકો પર ઘરની છત ઉપરથી પાણી નાખી દેતી હતી.
તેની આ પ્રકારની છોકરમથ જેવી હરકતોને કારણે નગરના લોકો તે દીકરીથી ડરવા લાગ્યા હતા. આ જ કારણથી હવે શેઠ અને તેમની પત્ની ખૂબ જ ચિંતિત અને દુઃખી રહેવા લાગ્યા. પછી એક દિવસની વાત છે. અચાનક સુનંદાની નજર વનમાં રહેતા એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ યુવક પર પડી. તે યુવકનું નામ શાંતનુ હતું. નામને સમાન જ તે શાંત સ્વભાવનો, બુદ્ધિમાન અને બધા શાસ્ત્રોમાં હોશિયાર હતો. તે ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો અને દરરોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને તે તુલસી માતાને જળ ચડાવતો હતો અને પછી ગામના એક શિવ મંદિરમાં જઈને ખૂબ જ ભક્તિભાવથી ભગવાન શિવની ભક્તિ અને પૂજા આરાધના કરતો હતો. શાંતનુ જે સીધો સાદો યુવક હતો અને સરળ જીવન પસાર કરતો હતો. પરંતુ તે દિવસે જ્યારે સુનંદા પોતાની સહેલીઓ સાથે વનમાં ફરી રહી હતી, ત્યારે તેની નજર તે સુંદર યુવક પર પડી અને જોત જોતામાં તે શાંતનુના સ્વભાવ અને સુંદર સ્વરૂપને જોઈને તેના પ્રેમમાં પડી ગઈ. હવે શું હતું? સુનંદાને શાંતનુ ખૂબ જ પસંદ આવ્યો અને તેણે પોતાના ઘરે પાછા આવીને પિતાને વાત કહી. પિતાજી, તમે મારા માટે ઘણા બધા વર જોયા છે, પરંતુ હું એ જ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરીશ જેને આજે મેં વનમાં જોયો હતો, જે બ્રાહ્મણો સાથે પૂજા માટે જઈ રહ્યો હતો. પોતાની દીકરીના મોઢેથી આ વાતો સાંભળીને શેઠને ખૂબ જ નવાઈ લાગી. પરંતુ દીકરીની ખુશી માટે બીજે દિવસે સવારે તેઓ બંને તે યુવકની પાસે ગયા. તેની ઝૂંપડી જોઈને શેઠને મનમાં દુઃખ તો થયું, પરંતુ તેણે વિચાર્યું કે ચાલો જોઈ લઈએ, આખરે શા માટે મારી દીકરીએ આ ગરીબ બ્રાહ્મણને પસંદ કર્યો છે અને શા માટે તેની સાથે જ લગ્ન કરવા માગે છે. ત્યારે શેઠે તે યુવકની પાસે જઈને પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવ, તમે કોણ છો? કૃપા કરીને તમે મને તમારો વિગતવાર પરિચય આપો. ત્યારે શાંતનુએ કહ્યું, આવો શેઠજી, તમારું સ્વાગત છે. મારું નામ શાંતનુ છે. હું એક ગરીબ બ્રાહ્મણ છું. ઘરમાં મારા ઘરડા માતા પિતા છે અને હું મંદિરમાં પૂજા આરાધના કરીને મારું જીવન પસાર કરું છું. કહો હવે હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું? ત્યારે શેઠે કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આ મારી દીકરી સુનંદા છે, જે તમને મનોમન પસંદ કરે છે અને તમારી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે નવાઈ સાથે શાંતનુએ કહ્યું કે હે શેઠજી, મને માફ કરજો, પરંતુ હું તમારી તથા તમારી દીકરી માટે યોગ્ય નથી. તમારી સામે મારી કોઈ પહોંચ નથી. ક્યાંક તમે અમારી મજાક તો નથી કરી રહ્યા ને? મારી પાસે ધન સંપત્તિ નથી. મારું જીવન ખૂબ જ સાધારણ અને ગરીબ છે. હું તમારી દીકરીને કોઈ સુખ સુવિધા નહીં આપી શકું. ત્યારે શેઠે તેને સમજાવ્યો અને કહ્યું કે ચિંતા ન કરો, હું તમને બંનેને એટલી સંપત્તિ આપીશ કે તમે બંને આરામથી જીવન પસાર કરી શકશો. ત્યારે શાંતનુ તેમની વાત માની ગયો અને પછી શુભ સમય જોઈને સુનંદાના લગ્ન તેની સાથે થઈ ગયા. લગ્નના દિવસે સુનંદાની માએ તેને ધાર્મિક વિધિ પૂરી થયા પછી એક સાવરણી આપી અને કહ્યું કે દીકરી, આને સારી રીતે સાચવજે. લગ્નમાં કન્યાદાન સમયે ઘરેલું સામગ્રી સાથે સાવરણી આપવાથી તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મી રહે છે. એક શુભ નિશાની હોય છે. પરંતુ સુનંદાએ તે સાવરણી લઈ લીધી અને બસ બાજુમાં મૂકી દીધી. પછી બધી વિધિ પૂરી થયા પછી સુનંદા પોતાની સાસરે ચાલી ગઈ. લગ્ન પહેલા શેઠે પોતાની દીકરી માટે એક નવું ઘર બનાવી દીધું તથા તેના પતિ માટે વ્યાપારનો ધંધો કરવાના હેતુથી એક અનાજની દુકાન પણ શરૂ કરાવી દીધી, જેથી ભવિષ્યમાં તેમનો વ્યાપાર સારી રીતે વધે અને તેમની પણ પ્રગતિ થાય. હવે શરૂઆતના દિવસોમાં સુનંદા ખુશ હતી. તે પોતાના પતિ સાથે પ્રેમથી રહેતી હતી,
પરંતુ જલ્દી જ તે પોતાનો અસલી રંગ બતાવવા લાગી. આળસુ અને ઘમંડી હોવાને કારણે તે ઘરની સાફ સફાઈ બિલકુલ પણ નહોતી કરતી. હવે દરેક સમયે ઘર ગંદુ જ રહેતું. જમ્યા પછી વાસણો જેમના તેમ પડ્યા રહેતા. ઘરમાં દરેક જગ્યાએ કરોળિયાના ઝાડા લાગેલા હતા. પછી એક દિવસની વાત છે, જ્યારે સુનંદાના પતિ શાંતનુએ તેમને સમજાવતા કહ્યું કે અરે સુનંદા, એક સારી સ્ત્રીએ સ્વચ્છતાને પ્રેમ કરવો જોઈએ અને ઘરના બધા કામમાં હોશિયાર રહેવું જોઈએ. તું તો કોઈ પણ જાતનું કોઈ પણ કામ નથી કરતી. ત્યારે સુનંદાએ કહ્યું, રહેવા દો, તમે આવી વાતો ન કરો તો સારું જ છે. આજ સુધી મેં મારા પિયરમાં કોઈ કામ નથી કર્યા અને હા, આગળ પણ કંઈ નહીં કરું. જો તમને લાગે છે કે બધા કામ તમારી માને જ કરવા પડી રહ્યા છે, તો હું આજે જ પિતાજીને કહીને 2-4 નોકર અહીં પણ બોલાવી લઉં છું. આમ પણ આ બધું મારું જ છે, તો મને કામ કરવાની શી જરૂર? ત્યારે પોતાની પત્નીની આવી વાતો સાંભળીને શાંતનુ ચૂપ થઈ ગયું અને તે કંઈ પણ ન બોલી શક્યો. હવે આ જ રીતે સુનંદાની માએ પણ તેને ઘણીવાર સમજાવ્યું કે સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, પરંતુ તે સુધરવાનું નામ જ નહોતી લેતી. થોડા દિવસ પછી શાંતનુએ પોતાનો નાનો વેપાર શરૂ કર્યો, પરંતુ પત્નીની બેદરકારી અને ઘરના ગંદા વાતાવરણને કારણે તે નિષ્ફળ જતો રહ્યો. તેની દુકાન પર કોઈ પણ ગ્રાહક નહોતો આવતો. કોઈ આવે તો તેના નિરાશ ચહેરાને જોઈને ત્યાંથી આગળ જતું રહેતું. હવે આ જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. પછી એક દિવસની વાત છે, શાંતનુને પોતાના વેપારના કામને કારણે કોઈ બીજા શહેરમાં જવાનું હતું. એટલે તે સવારે ઉઠતા જ કોઈને કંઈ પણ કહ્યા વગર જ પોતાનો સામાન બાંધીને પોતાની બળદગાડી લઈને ચાલ્યો ગયો. બીજી બાજુ સવારના સમયે સૂરજ ઉગ્યા પછી સુનંદાની સાસુ ઘરમાં પોતાની જૂની સાવરણીથી સફાઈ કરી રહી હતી, જે તે પોતાના જૂના ઘરેથી ધ્યાનથી લઈ આવી હતી. તે માનતી હતી કે સાવરણી માતા લક્ષ્મીનો વાસ હોય છે અને રોજ સાવરણી લગાવવાથી સ્ત્રી ઉપર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પરંતુ પોતાની વહુના આવા કઠોર વર્તનને જોઈને તે તેને કંઈ પણ નથી કહેતી. પરંતુ તે જ દિવસે અચાનક સુનંદાનું ધ્યાન તેની સાસુની સાવરણી પર ગયું, જેને જોઈને તેને યાદ આવ્યું કે તેની માએ ભેટ તરીકે શુકન સાથે સાવરણી પણ આપી હતી. એટલે તેણે તેને શોધીને કાઢી અને પોતાની સાસુના હાથમાં આપતા કહ્યું, અરે માજી, તમે તો ગરીબના ગરીબ જ રહેશો. અહીં મહેલ જેવું ઘર મારા પિતાએ તમને રહેવા માટે આપ્યું છે અને તમે છો કે એ જ ફાટેલી જૂની સાવરણી લઈને ફર્યા કરો છો. ચાલો, હવેથી તમે આ નવી સાવરણીથી જ વાળજો. અને હા, આ પછી મને પેલી જૂની સાવરણી ફરીથી દેખાવી ન જોઈએ. બિચારી સાસુ પોતાની વહુના સ્વભાવને જાણતી હતી, એટલે તે ચૂપ રહીને કંઈ પણ ન બોલી. પછી બીજે દિવસે જ્યારે સુનંદાની કેટલીક સહેલીઓ તેના ઘરે આવે છે અને તેઓ બધા બેસીને મજાની વાતો કરતી રહે છે, પરંતુ ત્યારે અચાનક જ સુનંદાની સાસુ ત્યાં સાવરણી લગાવતી આવે છે. હવે જ્યારે સુનંદાની નજર પહેલી જૂની સાવરણી પર ગઈ તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને તેણે તે સાવરણી છીનવીને ઘરની બહાર ફેંકી દીધી અને બોલી, અરે ડોશી, મેં તમને ના પાડી હતી ને કે આ સાવરણી ઘરમાં ન રાખતા? તમે મારી સહેલીઓની સામે મારી આબરૂ શા માટે કાઢો છો? એક તો મારા પિતાએ તમને રહેવા માટે ઘર શું આપ્યું, તમે તો મારી જ વાતોને ગણકારતા નથી. જો તમારે અહીં રહેવું હોય તો મારા જ નિયમો પ્રમાણે રહેવું પડશે, નહીં તો તમારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. પોતાની વહુના મોઢેથી આવા વેણ સાંભળીને બિચારી સાસુ કંઈ પણ ન બોલી શકી અને પોતાના કપડાં તથા થોડો સામાન લઈને ત્યાંથી છૂપછાપ પોતાના પતિને સાથે લઈ જૂના ઘર તરફ નીકળી ગઈ.
તેમને પોતાની વહુનું આવું અપમાન સહન ન થયું. હવે જ્યારે સાંજના સમયે તેના ઘરે આવેલા મહેમાનો માટે જ્યારે તેણે જમવાનું બનાવ્યું, બધાને પીરસ્યું અને બધા લોકોએ આનંદથી તે ખાઈ પણ લીધું. પરંતુ જ્યારે સુનંદાનો વારો આવ્યો તો બધું જમવાનું પૂરું થઈ ચૂક્યું હતું. આજે જીવનમાં પહેલીવાર તેને ભૂખ્યા જ સૂવું પડ્યું. પછી બીજે દિવસે સવારે ઉઠતા જ તેણે ઘરમાં ગંદકીને કારણે સાવરણી તો લગાવી, પરંતુ જેવું તેનું કામ થઈ ગયું તેણે તેને ઘરના ખૂણામાં ફેંકી દીધી અને તેને પગથી મારીને કબાટની નીચે સરકાવી દીધી. મિત્રો, તે સાવરણીને ક્યારેક માથા ઉપરથી રાખી દેતી, ક્યારેક ઊંધી ટેકવી દેતી. તે અવારનવાર સાંજ પછી સાવરણી લગાવવા લાગતી અને કચરો ઘરમાંથી બહાર ફેંકી દેતી હતી. આ બધું શાસ્ત્રો પ્રમાણે માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવ્યું છે, પરંતુ સુનંદાને આનું કોઈ જ્ઞાન ન હતું. તે આને માત્ર સાધારણ કામ સમજીને કરી રહી હતી. પછી બીજે દિવસે સવારે સ્નાન વગેરે કરીને તેણે જમવાનું બનાવ્યું અને પોતાના ઘરે આવેલા બધા મહેમાનોને પીરસ્યું. પરંતુ બધા જમ્યા પછી આજે ફરીથી સુનંદા માટે જમવાનું ન બચ્યું. હવે તે ખૂબ જ નવાઈ પામી ગઈ અને મનમાં ને મનમાં વિચારવા લાગી, મેં આજે રાત કરતાં અનેક ગણું વધારે જમવાનું બનાવ્યું હતું, છતાં પણ મને ભૂખ્યા જ રહેવું પડ્યું. હવે ફરીથી તેણે પોતાના માટે ભાત રાંધીને ખાઈ લીધા. પછી બીજે દિવસે જ્યારે સુનંદાએ ઘરમાં સાવરણી લગાવી, પરંતુ આજે પણ તેણે પગથી અડીને બહાર કાઢી અને સફાઈ પછી તેણે એમ જ દરવાજાની પાછળ ઊભી રાખી લીધી. મિત્રો, હવે નસીબમાં કંઈક બીજું જ લખાયું હતું. સુનંદા જાણતા અજાણતામાં ભૂલો કરતી જ જઈ રહી હતી, પરંતુ તેના ઘરની નકારાત્મકતાની સમજ તેને નહોતી આવી રહી. હજી આ જ રીતે કેટલાક દિવસો પસાર થઈ રહ્યા હતા. સુનંદા હવે એકલી હોવાને કારણે તેને મળવા દરરોજ કોઈને કોઈ મહેમાન આવતા રહેતા હતા. પરંતુ જ્યારે પણ તે તેમના માટે જમવાનું બનાવતી અને પહેલાં કરતાં વધુ માત્રામાં બનાવતી હતી, છતાં પણ તે પૂરું થઈ જતું હતું. હવે તેના ઘરમાં બધું હોવા છતાં તેની હાલત ખરાબથી ખરાબ થતી જઈ રહી હતી. કહેવા માટે તો તે મહેલની રાણી હતી, પરંતુ પૂરતું જમવાનું ન મળવાને કારણે હવે તે સુકાઈને લાકડી જેવી થઈ ગઈ હતી. હવે આ જ રીતે કેટલાક દિવસો વીત્યા. પછી એક દિવસ શાંતનુ પાછો પોતાના ઘરે આવે છે. ત્યારે તે જુએ છે કે તે ઘરમાં તેના માતા પિતા નથી. જ્યારે તેણે પૂછ્યું કે અરે સુનંદા, મારા માતા પિતા ક્યાં ગયા છે? તેઓ ઘણા સમયથી દેખાતા નથી. હું તો ક્યારનો તેમને શોધી રહ્યો છું. શું તું જાણે છે આખરે તેઓ ક્યાં ગયા છે? તો તેણે જણાવ્યું કે તેમને મારી સાથે રહેવું ફાવ્યું નહીં, એટલે તેઓ પોતાના જૂના ઘરે ચાલ્યા ગયા છે. આ વાત સાંભળીને શાંતનુને ખૂબ જ દુઃખ થયું. હવે તે સમજી ગયું કે સુનંદાને તેના માતા પિતા ભારે લાગવા લાગ્યા છે, એટલે તે દિવસે તે પોતાની પત્નીને કંઈ નથી કહેતો, કારણ કે તેની સાથે બોલાચાલી કરવી કેટલી ભારે પડી શકે છે તે સારી રીતે જાણતો હતો. તો તેણે જમી લીધું અને શાંતિથી સૂઈ ગયો. પછી બીજે દિવસે બંને પતિ પત્ની ઘરના આંગણામાં ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક સાધુ તેમના ઘરની સામે ઊભા રહ્યા અને તેમના ઘર તરફ બંને હાથ જોડીને કંઈક મનમાં બબડતા જ પ્રણામ કરીને ચાલ્યા ગયા. તેમને નવાઈ લાગી કે સાધુએ કોને પ્રણામ કર્યા. પછી બીજા દિવસથી આ રોજનો ક્રમ થતો ગયો. સાધુ દરરોજ તેમના ઘરની સામે આવતો, હાથ જોડતો, પ્રણામ કરતો અને ચાલ્યો જતો હતો. હવે ધીમે ધીમે સુનંદાની ખરાબ આદતોને કારણે ઘરની બધી ધન સંપત્તિ પૂરી થવા લાગી. તે પોતાના પિતા પાસેથી પૈસા માંગીને પિતાને પણ કંગાળ બનાવી ચૂકી હતી. હવે એક દિવસ શાંતનુ પણ તેની હરકતોથી કંટાળીને તેને છોડીને ચાલ્યો ગયો અને માતા પિતાની સેવા કરવા લાગ્યો. મિત્રો,
તે સાધુ સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા, જે સુનંદાને સાચો રસ્તો બતાવવા માટે ધરતી પર એક સાધુનું રૂપ લઈને આવ્યા હતા. કારણ કે સુનંદાના માતા પિતાએ ભગવાન વિષ્ણુની ખૂબ જ પૂજા કરી હતી, એટલે ભક્તવત્સલ પ્રભુ સ્વયં તેની મદદ કરવા માટે આવ્યા હતા. મિત્રો, અહીં સુનંદા એકલી રહી ગઈ હતી, પરંતુ તેનો સ્વભાવ ન બદલાયો. તે એશો આરામથી જીવીને બચેલા ખૂચેલા પૈસા હતા તેને પણ તેણે ઉડાવી દીધા હતા. હવે તેના પિતાએ પણ તેને છોડી દીધી. અંતે તે પૂરી રીતે કંગાળ થઈને પોતાના ઘરમાં એકલી રહી ગઈ હતી. હવે તેને પોતાના કર્મનો ઊંડો પસ્તાવો થવા લાગ્યો, પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. મિત્રો, પરંતુ આ દરમિયાન એક વાત ન બદલાઈ. તે સાધુ હજી પણ રોજ તેના ઘરની સામે આવતા, પ્રણામ કરતા અને મનોમન કંઈક કહેતા ત્યાંથી ચાલ્યા જતા હતા. પછી એક દિવસ સુનંદાથી રહેવાયું નહીં. તે ઘરની બહાર નીકળી અને ગુસ્સાથી બોલી કે હે સાધુ, દરરોજ મારા ઘરને જોઈને તું કોને પ્રણામ કરે છે? મારા ઘરમાં તો હવે કંઈ પણ નથી બચ્યું, પરંતુ તું છે કે દરરોજ મને પ્રણામ કરે છે. આખરે તને શું જોઈએ છે? ત્યારે તે સાધુ હસ્યા અને બોલ્યા કે હે દીકરી, હું તારા ઘરમાં બેઠેલી દેવી અલક્ષ્મીને પ્રણામ કરું છું. તારા ઘરમાં જે ગંદકી, આળસ, અભિમાન અને કડવી વાણી છે તે જ દેવી અલક્ષ્મીનું સ્વરૂપ છે. હું તેમનું સન્માન કરું છું, જેથી તેઓ મારે ઘરે ક્યારેય ના આવે. એટલે દરરોજ જ્યારે પણ હું તમારા ઘરની સામેથી પસાર થાઉં છું, હું અલક્ષ્મીને પ્રણામ કરું છું. જો જે તારા ઘરની ઉપર બેઠી છે તે. મિત્રો, હવે શું હતું? સુનંદા આ સાંભળીને સ્તબ્ધ રહી ગઈ, જાણે કે હવે તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે થોડી વાર માટે આઘાતમાં રહી, શાંત રહી અને આગળ કંઈ પણ બોલી ન શકી. જ્યારે તેણે પોતાને સંભાળી ત્યારે તેને સમજાઈ ગયું કે તેણે તો કોઈ મોટી ભૂલ કરી છે. તેણે પોતે જ દેવી લક્ષ્મીને છોડીને દેવી અલક્ષ્મીને પોતાના ઘરમાં જગ્યા આપી હતી. હવે તે ધ્રુસકે રડવા લાગી કે જેના કારણે તેની સાથે આવું થઈ રહ્યું છે. ત્યારે તેણે તે સાધુના પગ પકડી લીધા અને બોલી કે હે મહાત્મા, કૃપા કરો અને મને આનો કોઈ રસ્તો બતાવો. સુનંદાના વિનમ્ર ભાવને તથા તેની અંદરના પસ્તાવાને જોઈને સાધુ રૂપમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દીકરી, જો તારામાં હિંમત હોય તો ધ્યાનથી સાંભળ. તારી જ ભૂલને કારણે આવો કહેર થયો છે. તે ઘરમાં રાખેલી સાવરણીનું અપમાન કર્યું હતું, એટલે દેવી લક્ષ્મી તારા ઘરેથી રિસાઈને ચાલ્યા ગયા છે. ત્યારે સુનંદા કહે છે કે હે સ્વામી, મને માફ કરો અને મને સાચો રસ્તો બતાવો. હું આ ભૂલ માટે માતા લક્ષ્મીની માફી માંગીશ. આજથી તેમની રોજ પૂજા આરાધના કરીશ. હે મહારાજ, હું તમને વિનંતી કરું છું, મને સાચો રસ્તો બતાવો. મિત્રો, ત્યારે સાધુ રૂપમાં આવેલા ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે હે દીકરી, ઊભી થા, શાંત થઈ જા. હું તને રસ્તો બતાવું છું, પરંતુ હવે તું મારા દરેક શબ્દને ધ્યાનથી સાંભળજે. ત્યારે સુનંદા હાથ જોડીને સાધુને પ્રણામ કરે છે અને કહે છે, જી હા મહારાજ, હવે તમે મને મારા પર કૃપા કરી આગળ જણાવો. ત્યારે સાધુ કહે છે કે હે દીકરી, સાવરણી માત્ર ગંદકી સાફ કરવાનું સાધન નથી, તે તારા ભાગ્યની દિશા પણ નક્કી કરે છે. શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીની નિશાની માનવામાં આવી છે. તેની સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવનારી હોય છે, પરંતુ બેદરકારીથી તેનો ઉપયોગ ઘરમાં ગરીબી, અશાંતિ અને સંકટ લાવી શકે છે. હવે તને હું સાવરણીના પ્રકારો વિશે જણાવું છું, તથા કઈ સાવરણી સારી હોય છે કે કઈ ખરાબ છે તો સાંભળ. સાવરણી 3 પ્રકારની હોય છે. પહેલી, પ્લાસ્ટિકની સાવરણી.
આ પૂરી રીતે છોડી દેવા જેવી માનવામાં આવે છે. તેમાં ધાર્મિક શક્તિ નથી હોતી. બીજી છે સળિયોવાળી સાવરણી. આ સૌથી સારી માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવ્યું છે. અને ત્રીજી છે ફૂલ કે સજાવટી સાવરણી. આ કેવળ સજાવટ માટે છે. સફાઈ માટે ઉપયોગ ન કરવી જોઈએ. ઘરોમાં કેવળ સળિયોવાળી સાવરણીનો ઉપયોગ કરો અને તે પણ કુદરતી હોય. હે દીકરી, સાવરણી ખરીદવાનો સારો સમય પણ તમારું ભાગ્ય નક્કી કરે છે. સાવરણી ખરીદવા માટે શનિવાર, મંગળવાર કે રવિવારને સૌથી સારો દિવસ માનવામાં આવ્યો છે. જ્યારે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે સાવરણી ખરીદવી સારી નથી મનાતી. દિવાળી, અમાસ, ગ્રહણ, પૂનમ જેવી પવિત્ર તિથિઓ પર સાવરણી ખરીદવી અને ઉપયોગ કરવી ધન વધારનારું હોય છે. હવે હું તમને ઘરમાં સાવરણી રાખવાની સાચી દિશા વિશે જણાવું છું. ઈશાન ખૂણું એટલે કે ઉત્તર પૂર્વમાં સાવરણી બિલકુલ ન રાખવી જોઈએ. આ પૂજાની જગ્યા હોય છે. દેવતાઓ નારાજ થઈ જાય છે. દક્ષિણ પશ્ચિમ દિશાની સાવરણી રાખવાની સૌથી સારી જગ્યા માનવામાં આવી છે. આ નેતૃત્વનો ખૂણો છે અને ઘરના વડીલોની પ્રગતિ દર્શાવે છે. સાવરણી લગાવવાનો સાચો સમય અને તેની અસર વિશે જાણી લો કે સવારે સૂરજ ઉગતા પહેલાંનો જે સમય હોય છે તે સૌથી સારો હોય છે, જેનાથી ઘરમાં ગરીબી, રોગદેવ અને નકારાત્મકતાનો નાશ થાય છે અને મા લક્ષ્મી ખુશ થાય છે. બપોરનો સમય જે હોય છે તે સામાન્ય હોય છે. તે ન સારો કે ન ખરાબ. બહુ ફાયદો નથી થતો પરંતુ નુકસાન પણ નથી થતું. કેવળ વધારે ગંદકી હોય ત્યારે સાવરણી લગાવો અને સાંજે સૂરજ ડૂબતી વખતે અને પછીનો સમય જે હોય છે તે ખૂબ જ અશુભ. દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને દેવી અલક્ષ્મી એટલે કે ગરીબીનું આગમન થાય છે. આ સમય રાત્રિ દેવતાઓનો માનવામાં આવ્યો છે, જેમાં સાવરણી લગાવવાની મનાઈ છે. રાત્રે સાવરણી લગાવવાની મજબૂરી હોય તો શું કરવું? જો કોઈ કારણસર રાત્રે સાવરણી લગાવવી પડે, જેમ કે દૂધ ઢોળાઈ ગયું હોય કે કાચ તૂટી ગયો હોય, તો સાવરણીથી ગંદકી એક જગ્યાએ ભેગી કરીને રાખી દો. તે કચરો બહાર ન ફેંકો અને કચરો સવારે સૂરજ ઉગ્યા પછી જ બહાર નાખો, કારણ કે એવું માનવામાં આવે છે કે રાત્રે ઘરનો કચરો બહાર કાઢવો ઘરેથી લક્ષ્મીના જવાની નિશાની હોય છે અને ધનનો નાશ કરે છે. તેને ક્યારેય ઊંધી કે વિખરાયેલી ન છોડવી જોઈએ. સાવરણીને ઘરમાં સૌથી ખૂણામાં ઢાંકીને રાખવી જોઈએ. જેમ લક્ષ્મીને માન આપવામાં આવે છે, બહારથી આવતા લોકોની નજરોથી પણ તેને છુપાઈને રાખવી ખૂબ જ સારી માનવામાં આવે છે. યાદ રાખવું, ઘરના લોકો સિવાય બીજા લોકોની નજરોથી તે છુપાયેલી રહેવી જોઈએ. હે દીકરી, હવે હું બીજા કેટલાક જરૂરી નિયમો વિશે જણાવું છું. અને આ સવાલ ક્યારેક જરૂર થયો હશે કે તૂટેલી સાવરણીનું શું કરવું? તો તૂટેલી સાવરણીને શનિવારના દિવસે ઘરેથી બહાર કાઢો. ક્યારે ઈશાન ખૂણો, ઉત્તર પૂર્વ કે પૂજાની જગ્યામાં ન રાખો અને ફેંકતા પહેલા તેનું માન જાળવો. ના પગ લગાવો, ના દેખાડો. તેને શક્ય હોય તો નદીમાં વહાવી દો કે ખેતરોમાં નાખી દો. હવે આ ધ્યાનથી જાણી લો કે સાવરણી લગાવવાનો સાચો સમય કયો છે. સવારે કે દિવસે સાવરણી લગાવવી સારી હોય છે. સૂરજ ડૂબ્યા પછી રાત્રે કે કોઈના ગયા પછી સાવરણી લગાવવી ખરાબ હોય છે. ગુરુવારે પોતું કે સાવરણી ન લગાવો. આનાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. કચરો સૂરજ ડૂબ્યા પછી બહાર ફેંકવાની મનાઈ છે. ખાસ ઉપાય: ગુપ્તદાન. શુક્રવાર, અમાસ ગ્રહણ કે પૂનમ પર સવારે 4:30 વાગ્યે કોઈને કહ્યા વગર મંદિરમાં સાવરણી દાન કરી દો. લક્ષ્મી કૃપાનો ખાસ યોગ બને છે. દરવાજા પર રાત્રે સાવરણી રાખવી નકારાત્મક શક્તિને રોકવા માટે. સવારે તેને
હટાવી દો અને છુપાવી દો અને પોતાના પાણીમાં મીઠું મેળવી દરિયાઈ મીઠાથી પોતું લગાવવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. હવે સાવરણી સાથે જોડાયેલી કેટલીક સાવધાનીઓ યાદ રાખો. સૌથી પહેલા તો ક્યારેય પણ સાવરણીને ઊભી કરીને ન રાખો. સાથે જ સાવરણીને ભૂલથી પણ પગ ન લગાવો અને જો ભૂલથી લાગી જાય તો માફી માંગો અને ધોઈ લો. સાવરણીથી કોઈ જાનવરને ન મારો, ખાસ કરીને ગાય કે બકરીને. હવે કોઈ પણ સારા કામે બહાર જતા વ્યક્તિના ગયા પછી તરત જ સાવરણી ન લગાવો. આનાથી દોષ લાગે છે. હવે સુનંદા કહે છે કે હે મહારાજ, હું તમારી ખૂબ ખૂબ આભારી છું કે તમે મને સાવરણી સાથે જોડાયેલા જરૂરી નિયમો બતાવ્યા છે, પરંતુ હું ઘણા દિવસોથી બરાબર જમી નથી શકતી. દરરોજ હું વધુને વધુ જમવાનું બનાવું છું, પરંતુ જેવી હું જમવા માટે બેસું છું બધું જ અનાજ પૂરું થઈ જાય છે. ત્યારે સાધુ બનેલા ભગવાન શ્રી વિષ્ણુ ધીમા સ્મિત સાથે કહે છે કે હે દીકરી, આ પણ તારી ભૂલથી થયું છે. તારી પાસે બધું જ હોવા છતાં તે તારી જ માં જેવી સાસુને જમવાથી દૂર રાખી હતી અને તેમની ગરીબીની મજાક ઉડાવી હતી. તેમને ઘરેથી કાઢી મૂકવાને કારણે તારા ઘરેથી દેવી અન્નપૂર્ણા પણ નારાજ થઈને ચાલ્યા ગયા છે. તે દરવાજા પર આવેલા કોઈ પણ ભિખારીને દાન નહોતો આપ્યું. બધું હોવા છતાં તે કેવળ એશો આરામથી જીવન જીવવાનું પસંદ કર્યું. તે ક્યારેય કોઈની મદદ પણ નહોતી કરી. ત્યારે આગળ હાથ જોડીને સુનંદા કહે છે કે હે સાધુ મહારાજ, કૃપા કરીને મને આ દોષમાંથી મુક્ત કરો અને મને સાચો રસ્તો બતાવો. ત્યારે મહારાજ કહે છે કે હે દીકરી, હવે ધ્યાનથી સાંભળ. દેવી અન્નપૂર્ણા જ આખી દુનિયાનું પાલન પોષણનું કામ કરે છે. એટલે જ્યારે પણ તું જમવાનું બનાવવા માટે જા તો તેમની આરાધના જરૂર કરજે. આજ સુધી એવું કંઈ પણ નહોતું કર્યું. ત્યારે સુનંદા કહે છે કે હે મહારાજ, કૃપા કરીને મને આ વિષયમાં વિસ્તારથી બતાવો, જેથી ભવિષ્યમાં હું આવી ભૂલ ક્યારેય ન કરું. ત્યારે મહારાજ કહે છે કે હે દીકરી, હવે ધ્યાનથી સાંભળ. દેવી અન્નપૂર્ણા જ આખી દુનિયાનું પાલન પોષણનું કામ કરે છે. એટલે જ્યારે પણ તું જમવાનું બનાવવા માટે જા તો તેમની આરાધના જરૂર કરજે. દેવીની આરાધના કરવાથી ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નથી પડતી. દરરોજ લોટ બાંધતી વખતે માતા અન્નપૂર્ણાની છાપ પોતાની જ હાથથી હથેળીથી બનાવવી જોઈએ. જેમ કે રોટલી પર સંપૂર્ણ જમણા હાથનું નિશાન બનાવવાનું છે અને તેમને વિનમ્રતાથી બોલાવતા આ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ અન્નપૂર્ણી સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષામ દેહી ચ. પાર્વતી, જેનો અર્થ છે કે હે અન્નપૂર્ણા દેવી, તમે હંમેશા પૂર્ણ છો. તમે ભગવાન શંકરના પ્રાણપ્રિય છો. કૃપા કરીને અમને જ્ઞાન વૈરાગ્ય અને સિદ્ધિ આપવા માટે ભિક્ષા આપો. આજે અમારા હાથોથી સૌને ભોજન કરાવી દો. સોમવાર અને શુક્રવારે માતા અન્નપૂર્ણાનું સ્મરણ ખાસ ફળદાયી હોય છે. સાથે જ રોજ જમવાનું બનાવતી વખતે એક રોટલી કે અનાજનો થોડો ભાગ ગાય, કૂતરા, કાગડા અને જરૂરિયાતમંદો માટે અલગ રાખો. રસોડામાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો. આનાથી લક્ષ્મી અને અન્નપૂર્ણા બંનેનો વાસ થાય છે. હે દીકરી, હવે તું જા અને પોતાના પતિ, સાસુ સસરાના પગ પકડીને માફી માંગી લે. તેઓ તને માફ કરી દેશે અને એક નવા જીવનની શરૂઆત કરજે. ત્યારે સુનંદા તે સાધુને વારંવાર પ્રણામ કરે છે અને ત્યાંથી પોતાના પતિના જૂના ઘર તરફ ચાલી નીકળે છે. ત્યારે તેમને કહે છે, સ્વામી, મને માફ કરી દો. આ બધું મારી જ ભૂલને કારણે થયું છે. ત્યારે તેની સાસુ કહે છે, હા દીકરી, ચાલ, અમે તને માફ કરી દઈએ છીએ અને આજથી બધા લોકો સાથે મળીને રહીએ છીએ. અરે શાંતનુ, ચાલ હવે તો પોતાની પત્નીનો હાથ પકડી લે અને તેને
માફ કરી દે. આ બિચારીને પોતાના કરેલા પર પસ્તાવો થયો છે. સંસારમાં કર્મોનું સૌથી મોટું ફળ પસ્તાવો હોય છે. હવે તેઓ બધા પોતાના ઘરે પાછા ચાલ્યા જાય છે. હવે સુનંદાએ પોતાના ઘરે આવતા જ સાવરણીની પૂજા કરી અને તેના પર હળદર કંકુ લગાવ્યા અને ત્યારબાદ તેને રસોડામાં જઈને જમવાનું બનાવ્યું અને સાધુના કહ્યા પ્રમાણે માતા અન્નપૂર્ણાની પૂજા કરી અને બધું ભોજન પકાવ્યું. પછી બધા લોકોએ આનંદ સાથે તે ભોજનનો સ્વાદ માણ્યો. ખાસ વાત તો એ હતી કે આજે ઘણા દિવસો પછી સુનંદાએ પહેલીવાર પેટ ભરીને ભોજન કર્યું હતું. હવે તેને સમજાયું કે તેણે કઈ કઈ ભૂલો કરી હતી. હવે તે એક સારી પત્ની અને ઘરના કામોમાં હોશિયાર સ્ત્રી બની ગઈ. હવે દરરોજ તે તુલસી માતાને જળ ચઢાવતી અને પૂજા આરાધના કરતી હતી અને સાચા સમયે ઘરમાં સાફ સફાઈ અને સાવરણી લગાવતી હતી. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે ઘરમાં ગંદકી, આળસ કરવી, વાણી અને અભિમાનથી દેવી અલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં દુઃખ અને ગરીબી આવે છે. એટલા માટે હંમેશા સ્વચ્છતા, મીઠી વાણી અને વિનમ્રતાનું પાલન કરવું જોઈએ. મિત્રો, આ વાર્તામાંથી તમને કઈ વાત સૌથી વધુ દિલ પર લાગી? શું તમારા ઘરમાં પણ સાવરણીને લગતા નિયમોનું પાલન થાય છે? અમને કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે તમારી દરેક કમેન્ટ અમને આવી બીજી વાર્તો લાવવાની પ્રેરણા આપે છે. જો તમે માતા લક્ષ્મીને તમારા ઘરમાં હંમેશા માટે નિવાસ કરાવવા માંગતા હોય તો અત્યારે જ કમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે.